એટલે એક બિચારી વહુ છે ને ભાળતી નથી, એટલે એ બીજું શું કામ કરી શકે. એટલે પેલા દળણા દળાતા હતા ને, એટલે એને બિચારીને હેતકનું દળણું આપે. અડધી રાતની વહેલી ઉઠે, ડેલું કે ખડકી કઈ નતું, વાંસરીમાં ઘંટી હતી, તે કૂતરા આવીને લોટ ખાઈ જાય, થોડો થોડો રવા દે પડકે પડકે. વાળવા જાય લોટ, બધું દળણું ખૂટે તા કે ઓહો મારું બધું દળેલું ક્યાંય ગયું. એમ દળે દળીને ઢાંકણીમાં નથી ઉઘરાવાનું, એવું કરવાનું નથી કામ. આપણી વસ્તુ જાય ને અવારાથી એવું જાણી લેવાનું નથી નામ. જગતની અંદર ઘણા નામ છે ભગવાનના. શંકર ભગવાનના, રામચંદ્રજી ભગવાનના, કૃષ્ણ ભગવાનના, સ્વામિનારાયણ ભગવાનના, ઘણા હજારો ભગવાનના નામ છે. બહોત નામ હે સંસારમાં, યા કણે કઈ મુક્તિ મળતી નથી. આદિ નામ તો ગુપ્ત હે, આને કોક કોક વિરલા બુજે છે. આ સદગુરુના ચરણે જ્યાં સિવાય આ નામ જડતું નથી. અને આ દેહની અંદર ત્રિકોટી મેલના જે તાળા વાસ્યા છે એ કોઈ દી ખોલતા નથી. જીવ તો નકર જગતની અંદર જેમ જેમ છૂટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે. આપ વડે કોઈ દી છૂટાતું નથી. આને છોડાવે સદગુરુ રાય. જગતની અંદર સદગુરુ સિવાય આ જીવાત્માનો કોઈ ઉદ્ધાર કરી શકે એવું નથી. જેવી ભક્તિ કરવી હોય એવી કરજો. કરવાનું હતું તે તો નો કર્યું રે. કરતા નથી. અને જીવની જાત કોણ છે, ભગવાન કોણ છે આ જાણતા નથી. કરવાનું હતું તે ન કર્યું, ન જાણી આ જીવ તેરી જાત. સોમદાસની વિનતી આ સદગુરુ મળે સમજાય. સદગુરુ સિવાય જગતની અંદર કોઈને સમજાતું નથી.
સદગુરુ પણ કેવા હોવા જોઈએ નિરખી પારખીને ગુરુ કરવાના છે. આપણે બુડેલા બીજાને તારી હકતા નથી. આપણે બે હાથથી બાવડે બાંધી દીધા હોય અને બીજો ક્યાંક મને બંધન કરી દીધો છોડાવો તો કોઈ છોડાવી શકે નહીં. એમાં સમરથ જે તરિયા હોય બંધી છોડ હોય એવા સદગુરુના ચરણે જાવી એવાને નિરખી પારખીને કરવાના. મોટામાં મોટો ગણ્યો ગુરુતણો મહિમા આત્મા અને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય. એટલે એવા સાચા જીને સદગુરુ નથી કર્યા એને આપણી નમ્ર વિનંતી છે કે આ જીવાત્માના જો તમારે મિત્ર બની અને જીવવું હોય અને આ જીવાત્માને અધોગતિની અંદર જો ન લઈ જવો હોય તો તમે તમને ઓળખી લીજો, તમારા આત્માને ઓળખી લીજો. તેમાં મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વગેરે લક્ષ 84 નહીં મટે અને આ મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટવાના નથી. જો તમારે ભવના ફેરા આ ભાંગવા હોય અને બીજી અવનીમાં 84ના જીવની અંદર જો નોણ જવું હોય તો તમે તમારા આત્માને ઓળખી લીજો. આવી અમારી નમ્ર વિનંતી છે. સદગુરુ મહારાજની જય.